તો સ્થાનિક સ્વરાજના જંગમાં હવે વાત સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજની કરીએ, જ્યાં પાછલા 30 વર્ષથી ભાજપની બોડી નગરપાલિકામાં આવે છે। જો કે આ વખતે સત્તા પરિવર્તન થાય તેવા વાદળો ઘેરાયા છે। શા માટે, હવે તે પણ જાણીએ। ચૂંટણીના મતદાન આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે પ્રાંતિજ નગરપાલિકાની શું છે સમસ્યા? કેમ કે પ્રાંતિજ નગરપાલિકા છેલ્લા 30 વર્ષથી ભાજપ શાસિત છે, જ્યારે 2 વર્ષથી વહીવટદાર શાસન ચાલી રહ્યું છે। ત્યારે ચૂંટણી અત્યારે મતદાનની ગણતરીના દિવસો બાકી છે, ત્યારે વાત કરીશું કોંગ્રેસના કેટલાક આગેવાનો આપણી સાથે છે કે ભાજપને બોલાવા છતાં ભાજપના જે કોર્પોરેટર ઉમેદવારો કે નેતાઓ અહીંયા આવ્યા નથી, તો કોંગ્રેસ પાસે જઈશું। શું કહેશો આપ, કેવી સમસ્યાઓ અહીંયા હાલ અત્યારે નગરપાલિકા વિસ્તારમાં? બધી સમસ્યાઓ છે। તમે જાતે જઈને જોઈને આવેલા છે, એટલે કહેવાનો કોઈ વિષય છે નહીં। પ્રજા તરફથી એમને જાકારો મળેલો છે, અને અન્ય દુઃખની વાત કહેવાય કે અમુક સમાજે તો એમને ઉપર ચોકડી મારી દીધી છે સાહેબ, કારણ કે એમના પ્રવેશ માટે એમને નાકાબંધી કરી દીધી છે। 30 વર્ષ સુધી જેને સત્તાનું સુકાન આપ્યું હોય સાહેબ, આ સુખાકારી કામ જો પ્રજાનું ન કરતા હોય સાહેબ, રોડ, રસ્તા, પાણી અને વીજળી જેવી વસ્તુ ના આપી શકતા, અને અન્ય દુઃખની વાત એ હોય છે કે નગરપાલિકાનો વરમાં 3 વખત લાઇટ બિલ કપાય સાહેબ। કેટલી ગંભીર સમસ્યા છે એ બાબત કહેવાય। આટલી કમાતી નગરપાલિકા, આટલી ટેક્સની આવકવાળી નગરપાલિકાના તળિયા લોકોએ સાફ કરી નાખ્યા છે, અને તળિયા તો મુવા સાફ કરીને આવીને તો ગટરના ઢાંકણા સાહેબ આ લોકોએ મૂક્યા નથી। અને બીજી એક વસ્તુ, એક સારી વાત કરું કે 14 વર્ષે મેં પાણીની ટાંકી સાફ કરાવડાવી સાહેબ। મેં કલેક્ટરમાં ફોટા મોકલ્યા, કલેક્ટરને તાવ ચડી ગયો સાહેબ। 14 વર્ષે પાણીની ટાંકી અને ઢાંકણું ને એની મળી ગયેલા કબૂતરના લોકોએ પાણી પીધું। વાયરલ થયું હોય ને સાહેબ, તો આ લોકો ધુવાડા કાઢી નાખે। પ્રજાનું કામ કરવામાં અમને રસ નહીં। સરકારના નામ અને રામના નામે પથ્થરો અત્યાર સુધીમાં તર્યા છે। પ્રજાએ ખોબલે 30 વર્ષ સુધી આ લોકોને વોટ આપે છે। પ્રજા એટલી બધી અંદર ખાની પસ્તાવી છે, જાહેરમાં લોકો બીકથી બીવે છે ભાઈ, કાલ આપણા ધંધા છે, કાલ ઈડી વાળાની નોટિસ આવશે, સરકારને બૂચ મારી એટલે બોલતા નથી। અમે તો એ મોના, અમે તો લારી વાળા છે, બહુ તમારી લારી લઈ જશે, બીજું કંઈ થવાનું નથી। એટલે જાહેરમાં અમે કહીએ છીએ કે સંપૂર્ણ લોકો પતી ગયેલા છે, આ લોકોનો વિષય પતી ગયેલો છે, પ્રજા સામે આવવામાં એમને જાકારો મળી રહ્યો છે। આ તો નામ ખાતર લડી રહ્યા છે, પણ આજે વખત સંપૂર્ણ સફાયો છે, અને આજે વખત કોંગ્રેસ અને અપક્ષની સરકાર આ પ્રાંતિજ નગરપાલિકામાં બેસે અને 30 વર્ષે આ લોકોનું સત્તા પરિવર્તન થશે। શું કહેશો? ખાસ અગાઉ પણ જોયું છે કે વીજ કનેક્શન કપાઈ જતા હોય છે, પેમેન્ટ નથી ભરાતું, જીબીમાં કમિશન કાપી દેવામાં આવે છે। ખાસ ભાજપવાળા બોલવા પણ તૈયાર નથી। 30 વર્ષથી શાસન અહીંયા કરી રહ્યા છે, તેમ છતાં બોલવા તૈયાર નથી। શું કહેશો જલ્દી? છેલ્લા 30 વર્ષથી પ્રાંતિજ નગરપાલિકામાં ભાજપનો પાર્ટીનો સત્તા સંભાળી છે, બરાબર। પ્રાંતિજની એવી નગરની એવી દુર્દશા કરી નાખી છે કે હાઈવે એપ્રોચ રોડથી લઈને કે છેક રેલવે સ્ટેશન સુધી આપ જુઓ એટલા બિસ્માર રસ્તા છે। બધી ઓફિસો, બધી સ્કૂલો એ રોડ ઉપર આવેલી છે, બરાબર। દરેક બાળકો સ્કૂલના ટાઈમે બાળકોના જાનહાનિની જોખમને ભરેલું છે। સામે નગરપાલિકા સંચાલિત એ આ ટાઉન હોલ બની રહ્યો છે। છેલ્લા 10 વર્ષથી આ ટાઉન હોલની દશા તમે આપના માધ્યમથી બતાવવા માંગુ છું કે તમે જઈને અંદર જુઓ કે કેવી પરિસ્થિતિ કરીને મૂકી છે। એટલે આ લોકોએ છેલ્લા 30 વર્ષમાં પ્રાંતિજની નગર જનતાને સુશાસન તો આપ્યું જ નથી, ખાલી એમના પોતાના કોર્પોરેટરો, કોન્ટ્રાક્ટરો થઈ અને પોતાના ઘર પૂરતા જ એમને પેલા એ કરેલા છે, બરાબર। એટલે છેલ્લા 30 વર્ષમાં અને નગરપાલિકાના જો પ્રાંતિજ નગરના ટેક્સના પૈસા આવતા હોય નગરપાલિકા જોડે, તો છેલ્લા વર્ષ 1.5-2 વર્ષની અંદર 3-3, 4-4 વખત જીબીના નગરપાલિકાનો કનેક્શન કપાઈ ગયેલા છે, બરાબર। એટલે આવું તો એમનું સુશાસન છે। આ તો કોંગ્રેસની વાત કરી, આપ અપક્ષ તરીકે ઉભા છો, ના ભાજપ ના કોંગ્રેસ, ભાજપવાળા બોલવા તૈયાર નથી, કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે। શું કહેશો આપ? ખાસ કયા વિકાસ અત્યાર સુધી થયા નથી, કઈ પબ્લિક એવી જરૂરિયાત છે જે હજી કરવામાં નથી આવી? અમારો વોર્ડ નંબર 5 છે। વોર્ડ નંબર 5 ના ઉમેદવાર સજ્જાદ હુસૈન મોહમ્મદ ઉસ્માન ચોખાવાલા, અમે પોતે મારા વોર્ડના અંદર લઘુમતી વિસ્તાર આવી રહ્યો છે। લઘુમતીના અમુક એરિયા છે, વોરવાડ છે, શેખવાડા છે, પઠાણવાડા છે, જાંબુચોડા છે, પછી નીચે ટેકરા નીચે છે, જે બી નાની જગ્યાઓ જે છે વિકાસના કામો છે, એ બિલકુલ અમારા તો ના ભાજપ ના કોંગ્રેસી કોઈ લેવા દેવા નથી। અમારો તો વિકાસી મતલબ છે। અમારે જે અપક્ષના ઉમેદવારો ઉભે રહ્યા, જે 15 વર્ષથી અમારા સતત જે ઉમેદવારો ચૂંટાઈને આવે છે, એમનું કશું આવતું નથી। કામકાજ કરાવવા જાય છે તો કામ થતું નથી। એના કારણે વિકાસના કામ સારા થાય અને સારી એવી વસ્તુઓની યોજનાઓ અમે લાવીએ અને અમારા જે વોર્ડ નંબર 5 નો વિકાસ સારી રીતે થાય એના માટે કરી અને એક ઉપાસન કરી અને હું પોતે જાતે નક્કી કર્યું કે વરવાડના 5 નંબર વોર્ડનો વિકાસ કરવા માટે કરી અને આ કામ કરવું છે। એટલા માટે હું વોર્ડ નંબર 5 માં ઉભો રહ્યો છું।
આપ તો એક સામાન્ય નાગરિક છો, વડીલ આપને બી પૂછવા માંગે, શું કહેશો? ખાસ કઈ સમસ્યાઓ નડી રહી છે? પાણી હોય, રોડ રસ્તા હોય, કેવી વગર સજ્જાદભાઈ કીધું એ બરાબર છે. એટલે કેવી સમસ્યાઓ? એ જ બધી એ જ સજ્જાદભાઈ કીધું, રોડ લાઇટ છે, ગટર લાઈન છે, સાફ સફાઈ છે, ઘણા સમયથી બહુ થતું છે નહીં. બહુ ને જાતે કરવું પડે છે, અમુક વખત તો જાતે કરવું પડે છે સાફ સફાઈ બધું. એટલે સજ્જાદભાઈ જે કીધું એ બરાબર છે. બીજા કોંગ્રેસના નેતાઓ છે, તેમની પાસે જઈશું. આપની પાસે આવવા માંગીશ, ખાસ કેવી રજૂઆતો રહેશે? કારણ કે ઇલેક્શન છે, કઈ રીતે પબ્લિક વચ્ચે વોટ માંગવા જશો કે 30 વર્ષથી ભાજપને કરતું શાસન? ભાજપની સત્તા કરતા મામલતદાર સાહેબ જે ચાર્જ લીધો છેલ્લા 1.5 વર્ષથી, એ સાહેબ પોતે આખું ઓફિસમાં બે નગરપાલિકાની સાફ સફાઈ બધું વ્યવસ્થિત કરાવે છે. આખા ગામની સાફ સફાઈ રાતના 12 વાગે, સવારે 5 વાગે, દિવસે નગરપાલિકાના કર્મચારીઓ જે જીતીને આવે છે, રોમના નોમાં પથ્થર તરી જાય છે. એક જ જણ પબ્લિક વચ્ચે હોય છે, 3 જણ ગાયબ થઈ જાય 5 વર્ષ માટે. બાકી મામલતદાર સાહેબ પોતે આટલી જવાબદારી ઓફિસની સંભાળીને, પંચાયતની ઓફિસ સત્તા ઉપર સંભાળીને સારું કામ કરે છે. એટલે એના કરતા તો પછી આ ચૂંટણી જ મરવા દો અને શાસન આપી દો અધિકારીઓને, એ જ જરૂરી છે, બીજું કોઈ જરૂરી જે નથી. શાસનની વાતો છે, પબ્લિકના જે કામો અધૂરા છે પૂરા કરવાની વાત કરી રહી છે. નગરપાલિકાના જે વીજ બિલના કનેક્શનો કપાયા તેને લઈને પણ અમારો આક્ષેપ છે કોંગ્રેસ દ્વારા કરવામાં આવે છે. પણ કહી શકાય કે ભાજપ દ્વારા કોઈ પણ નેતા છે બોલવા માટે આવે નહીં ત્યારે કોંગ્રેસ આક્ષેપ કરી છે, સામાન્ય જનતા પણ આક્ષેપ કરી છે. જોવું રહ્યું હવે મતદાનના દિવસે કશું પરિણામ આવશે તો કઈ જનતા કઈ તરફ પોતાનું કળશ છે જીતનું તે દોડશે તે આવનાર સમજ બતાવશે. યશ ઉપાધ્યાય, પ્રાંતિજ, સાબરકાંઠા.